અમે ગામમાં ગયા તો એક સરપંચ અમને માજી સરપંચ હતા એને એવું કીધું કે બેન જેવી ગ્રાન્ટ આવે ને મારા ખાતામાં એટલે તરત ફોન આવી જાય 7 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખ મારે એને દઈ દેવાના 2 લાખમાં હું કામ કરવાનું આવી પીડા સરપંચની એટલે વેકરી ગામની અંદર અમે ફરતા ફરતા લોકોની વેદના સાંભળી અને એક રોડનો વિડીયો મેં બનાવ્યો તમે દરેક જગ્યાએ જોયો હશે સોશિયલ મીડિયામાં દરેક લોકોએ જોયો હશે હું જે બોલું સરપંચ સાહેબો તમે બધા સાંભળજો હું બાવાજી બાપુના સોગંદ ખાઈને એમ કહું છું કે મેં જો તમને અમારા તરફથી મળતી ગ્રાન્ટમાં એક પણ રૂપિયો તમારી પાસે માંગ્યો હોય તો હું બાવાજી બાપુના સોગંદ છું એની સાક્ષી તમે જે હોય તે પુરાવો બે તમારી પાસે પૈસો જોરથી બોલો પરત અહીંયા આવો તાલુકા પંચાયતના પ્રમુખ પછી મારી વાત હું શરૂ કરીશ સત્ય ઘટના બાવાજી બાપુની સાક્ષી બાવાજી બાપુના સોગંદ ઉપર વાત કરવાની છે કોઈ રાજકીય લબાડ વાત નહીં 2.5 વર્ષના શાસનમાં છેલ્લું અમે 137 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ મંજૂર કર્યું અને 80 ગામના સરપંચોને સમ ભાવે બધાને ગ્રાન્ટ આપી હું જીગીસાબેનને અહીંથી એવી ચેલેન્જ કરું છું કે હું 1.5 કલાક આ સરપંચોને લઈને બાવાજી બાપુની ડેરીએ બેઠો છું તમે જ્યાં પણ તાલુકામાં હો ત્યાંથી જે સરપંચે તમને એમ કીધું હોય કે જયરાજભાઈ પરિવારે 1 રૂપિયાની જો કંઈ ગ્રાન્ટ માંગી હોય તો હું એ ધૂપેલી ઉપાડવા માટે અહીંયા બાવાજી બાપુને તૈયાર છું અને તાલુકા પંચાયત ઉપર 1 રૂપિયાનો જો ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ હોય તો પણ હું ધૂપેલી પકડવા તૈયાર છું અને બધા સરપંચોને લઈને 1.5 કલાક અત્યારે બેહું કે તો કાલે પાછો આવું અને એને ચેલેન્જ સાથે કહું છું કે અમારે જે સરપંચે કીધું હોય બેન અને એ સરપંચ બને મારી સાથે ધૂપેલી ઉપાડે એવી હું બાવાજી બાપુના સોગંદ ખાઈને વાત કરું છું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।